સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે મુક્તોના ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીના પૂજનીય સંતોના આ સેવકના સૌને ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે વાલા મુક્તો, સ્વામિનારાયણ ભગવાને જુદા જુદા નિમિત્ત કરીને કોઈ પણ રીતે જીવને સંત સમાગમનો લાભ મળે, કથા વાર્તાનો લાભ મળે, કે જે કથા વાર્તા જીવનો ખોરાક છે. સવાર બપોર સાંજ આપ જે ભોજન કરો છો એ દેહને ટકાવ્યા માટેનો ઉપાય છે, દેહનો ખોરાક છે. જો એ ખોરાક ન લેવાય તો દેહ અસ્વસ્થ થઈ જાય, દેહ નિર્બળ થઈ જાય. જેમ દેહને સબળ રાખવા માટે, તંદુરસ્ત રાખવા માટે ખોરાક જોઈએ છે. ગમે એવી તંદુરસ્ત વ્યક્તિ હોય પણ 2-5 દિવસ જો ખોરાક ન મળે તો એ અશક્તિ આવી જાય, શરીર અશક્ત થઈ જાય, નિર્બળતા આવી જાય. એક દિવસનો એકાદશીનો ઉપવાસ હોય તો પણ આપણે રાત પડે એટલે ફીલ કરતા હોઈએ કે આપણને અશક્તિ જેવું લાગે છે, ભલે 4 વખત ફરાળ કર્યું હોય તોય. જેમ શરીરની સ્વસ્થતા માટે, તંદુરસ્તી માટે ભોજનની જરૂર છે, એમ શરીર જેને લીધે ટકી રહ્યું છે, આંખો કામ કરે છે, આંખો દેખી શકે છે, કાન સાંભળી શકે છે, હાથ પગ ચાલી શકે છે, હૃદય ધબકી શકે છે, શરીરના તમામ અવયવો કામ કરે છે. અંદર રહેલા તંત્ર, રુધિરાભિસરણ તંત્ર કામ કરે છે, શ્વસન તંત્ર કામ કરે છે, પાચન તંત્ર કામ કરે છે. બધાનો આધાર એક છે અને એ છે શરીરમાં રહેલો ચૈતન્ય, આત્મા. એ આત્મા ન હોય તો શરીર ન હોય, શરીર ન ચાલે. આત્મા નીકળી જાય એટલે એને બોડી ન કહેવાય, ડેડ બોડી કહેવાય. એ આત્મા શરીરનો રાજા છે. આપણને શરીર એ જ આપણું પોતાનું સ્વરૂપ મનાઈ ગયું છે, એટલે શરીરની તંદુરસ્તી માટે, શરીરના સુખ દુઃખ માટે આપણે બધા પ્રયત્નો કરીએ છીએ. એની સ્વસ્થતા માટે તમામ પ્રયત્નો કરીએ છીએ. એની નિરોગી રહે એના માટે તમામ પ્રયત્નો કરીએ છીએ. પરંતુ એ શરીર જેને લઈને ચાલે છે, એવો જે કાયાનગરનો, સ્વામિનારાયણ ભગવાનના શબ્દમાં કહીએ તો કાયાનગરનું નગર છે, અને એનો જે રાજા છે, જીવ છે, આત્મા છે, એની તંદુરસ્તી માટે આપણે ક્યારેય વિચાર નથી કરતા. આ કથા વાર્તા છે, સંત સમાગમ છે, એક આત્માની તંદુરસ્તી માટેનો ઉપાય છે. શરીર નિરોગી થાય એના માટે આપણે બધું જ જમવાનું ધ્યાન રાખીએ, ડાયટિંગ કરીએ, એક્સરસાઇઝ કરીએ, સવારમાં યોગા કરીએ, વોકિંગ કરવા જઈએ. આ બધી શરીરની તંદુરસ્તી માટે છે. પરંતુ આત્માની તંદુરસ્તી માટે આ મંદિરો છે. આત્માની સુખાકારી માટે આ સંત સમાગમ છે. આ પણ એક આત્માની હોસ્પિટલ છે. મંદિરોએ જેમ શરીરને સાજો કરવાની હોસ્પિટલો હોય છે, એમ આત્માને તંદુરસ્ત અને સાજો રાખવાની હોસ્પિટલ એટલે મંદિર. અને સંતો એ ડૉક્ટરનું કામ કરે છે, ભૂમિકા ભજવે છે, અને આપણે બધા પેશન્ટ છીએ. જેમ હોસ્પિટલમાં દાખલ કોણ થાય તો સાજો માણસ ન થાય, જે પેશન્ટ હોય, દર્દી હોય એ જ થાય. એમ આપણે પણ દર્દી છીએ. આ જીવાત્માની ઉપર જન્મ મરણનો અનાદિકાળનો રોગ લાગુ પડેલો છે. મહારોગ છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. માતાના ગર્ભવાસના અનંત જન્મો ધારીને જીવાત્મા, સ્વામિનારાયણ ભગવાને લખ્યું વચનામૃત છેલ્લાનું 39, જેટલું સમુદ્રનું પાણી છે, દરિયાનું પાણી છે, એટલું જીવાત્મા માતાનું ધાવણ ધાવ્યો છે. આ મહારોગ લાગુ પડ્યો છે. અને જન્મ મરણનો એક જન્મ મૂક્યો, બીજો જન્મ ધરે છે. જન્મ અને મૃત્યુ આખરે છે શું?
એ આપણે થોડુંક ખ્યાલ હોવો જોઈએ કે જન્મ અને મૃત્યુ છે શું. જેમ કોઈ વ્યક્તિ ભાડાના મકાનમાં રહેતો હોય, એક ભાડાનું ઘર બદલે 11 મહિનાના હવે તો કોન્ટ્રાક્ટ થાય. 11 મહિના પૂરા થાય એટલે તરત કે ખાલી કરો, બીજું ઘર શોધવું પડે. ફરી પાછો કોન્ટ્રાક્ટ પૂરો થાય, ખાલી કરો, ત્રીજું ઘર શોધવું પડે. જ્યાં સુધી એને પોતાનું ઘરનું ઘર ન થાય ત્યાં સુધી હૈયે શાંતિ ન થાય, નિરાંત ન થાય. એને ઉચાટ રહ્યા કરે કે મારે ઘરનું ઘર થાય તો સારું. દરેક વ્યક્તિની આવી ઈચ્છા હોય કે ભલે મુખ્યમંત્રી આવાસમાં મળે તો એ ઘરનું ઘર તો થાય, ભલે નાનકડું 2 બેડરૂમનું કે 1 બેડરૂમનું થાય, પણ ઘરનું ઘર તો થાય. વારંવાર બદલવાની ચિંતા તો મટે. દરેક વ્યક્તિની આવી ઈચ્છા રહેતી હોય, ભલે ગરીબ હોય કે તવંગર હોય. આ જીવાતમાં પણ ભાડાનું ઘરનો અર્થ કે જે કાયમ રહી શકાતું નથી, બદલી નાખવું પડે છે, એને ભાડાનું ઘર કહેવાય. આ દેહમાં રહેલો જીવાતમાં પણ અનંત જન્મો એણે ભાડાના ઘર બદલતો 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 આ મનુષ્યના દેહરૂપી ભાડાના ઘરમાં આવ્યો છે. આપણે પણ ઘરનું ઘર કરવું પડે. મૃત્યુ શું છે અને જન્મ શું છે? તો એક ઘર છોડી દે છે એને મૃત્યુ કહેવાય છે, અને એ છોડ્યા પછી બીજું ઘરમાં પ્રવેશ કરે છે એને જન્મ કહેવાય છે. ઘર એટલે શરીર, બોડી, દેહ. એક શરીર છોડી દે એટલે એને મૃત્યુ કહેવાય છે. ચૈતન્ય જીવ કોઈ દિવસ મરતો નથી, એ જન્મતો નથી, પરંતુ ઘર બદલે છે, એ જન્મ અને મૃત્યુ છે. એક શરીર છોડી દે એને મૃત્યુ કહેવાય. અને કર્માનુસારે, પ્રારબ્ધાનુસારે બીજું ઘર પછી જે પ્રાપ્ત કરે છે, બીજો શરીર પ્રાપ્ત કરે છે, એને જન્મ કહેવાય છે. આ જન્મ અને મરણની જે ભવાબ્ધિ છે અને એ છૂટી જાય અને કાયમી ઘરનું ઘર થઈ જાય, પછી ભાડાના ઘર બદલવાના બંધ થઈ જાય. અહીં ઘરનું ઘર કરી આપવાની આ પ્રોસિજર કરીએ છીએ મેં, કે આ દરવાજામાં મંદિરના કમ્પાઉન્ડમાં જે આવે, આ મંદિર શાના માટે છે? તો આ કમ્પાઉન્ડમાં જે આવે હેતુ એનો આ છે કે આ કેમ્પસમાં જે પેસે એને કોઈ નહીં, ભાડાનું ઘર હવે બદલવાનું ન રહે, એટલે જન્મ મરણ ન રહે. અને છેલ્લું ઘર એનું પોતાનું ઘરનું ઘર કહેતા ભગવાનનું ધામરૂપી ઘર મળી જાય, ભગવાનની મૂર્તિરૂપી ઘર મળી જાય, કે ફરીથી એને ઘર બદલવું ન પડે. એવું તમે અહીં જે આવ્યા છો, દરવાજામાં બેઠા છો, એ બધા માટે અમે એ જ પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે મહારાજ, અહીં જે આવે અને બધાને ઘરનું ઘર કરી આપજો. ઘરનું ઘર એટલે સમજ્યા ને પહેલાં? મૂર્તિરૂપી ભગવાનના ધામરૂપી ઘર, કે ફરીથી બદલવું ના પડે. એ ઘરને જે પામ્યો એને ફરીથી બીજો જન્મ ધરવો પડતો નથી. અને એના માટે આ મંદિરો છે. હવે મંદિરમાં આવ્યા પછી 3 બાબતો દરેકને ફરજિયાત હોવી જોઈએ. એક તો આપણને દર્શન, પછી બીજો પોઈન્ટ, બીજો મુદ્દો, બીજું સ્ટેપ છે. આ 3 સ્ટેપ છે ઘરનું ઘર કરવાના. એક દર્શન, સેકન્ડ સ્ટેપ સેવા, ત્રીજું સ્ટેપ સમાગમ, સંત સમાગમ. આ 3 સ્ટેપમાંથી પસાર થવું પડે ઘરનું ઘર પ્રાપ્ત કરવા માટે. અમે ઘણી વખત કહીએ છીએ કે દાદા ખાચર જેના ઘરમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા, બિરાજ્યા, 28 વર્ષ સુધી રહ્યા. દાદા ખાચરને ધર્મપત્ની હતા જસુબા. મહારાજને એક વખત આંખમાં કણું પડ્યું, સ્વામિનારાયણ ભગવાનને આંખમાં કણું પડ્યું. જસુબાએ પોતાની જીભથી એ કણું કાઢ્યું, નીકળતું નહોતું. સ્વામિનારાયણ ભગવાન પ્રસન્ન થયા અને રાજી થઈને કહ્યું કે જસુબા માગો અમારી પાસે. ત્યારે જસુબાએ 2 વર માગ્યા. એમાં પહેલું વરદાન આ માગ્યું કે હે મહારાજ, મારી પાડોશમાં મંદિર થજો. એટલે પાડોશમાં મંદિર થજો એટલે અમારી નજીકમાં મંદિર થજો, એવું માગ્યું. જસુબાએ માગ્યું કે અમારી પાડોશમાં મંદિર થજો, ત્યારે મંદિર થયું. અને અહીં તો વગર માગે મંદિર થઈ રહ્યું છે. ભગવાનની કૃપા કહેવાય. હવે આપણી ફરજ શું છે? તો 3 ફરજ છે. એક દર્શન,
ભગવાનને ભગવાનના સંતના દર્શન થાય ક્યાંથી? ઘણી વખત એમ થાય કે ભાઈ રોજ દર્શન કરવાના, અઠવાડિયે 15 દિવસે જોઈએ તો ના ચાલે. ના ચાલે. દર્શન શાના માટે છે? એનો મુખ્ય હેતુ કયો? તો આપણે ભગવાનના દર્શન કરીએ એમાં શું માલ હોય, પણ તો ભગવાન આપણી ઉપર દ્રષ્ટિ કરે ને એનું નામ દર્શન. દર્શન એના માટે છે કે ભગવાનની આપણી ઉપર દ્રષ્ટિ પડે. બસ એમાં, કારણ કે એમની દ્રષ્ટિ દિવ્ય છે. આપણી આંખે તો અબડાયેલી છે. આપણે તો આ આંખે બધું જોયું છે, કચરો નાખ્યો છે, અંદરથી તમે જો સારું જોયું છે, નરસું જોયું છે, જોઈએ છીએ પાછા. સવારમાં દર્શન કરીએ, બપોર બીજું જોઈએ, સાંજે પછી ટીવી સામે જઈને ગોઠવીને બેસી જઈએ 2 કલાક, પાછું એમાંથી જે આવે બધું એ જોઈએ. રાત પડે 12 વાગ્યા પછી ઇન્ટરનેટનો ધંધો ચાલુ કરીએ, એમાંથી કચરો નાખીએ અંદર. હા, એટલે આપણી આંખનો શું, એમાં ક્યાં મૂલ્ય છે એનું? પરંતુ ભગવાનના દિવ્ય ચક્ષુ, ભગવાનના મોટા સંતના દિવ્ય ચક્ષુ આપણી ઉપર પડે, એ દર્શનનું મૂલ્ય છે, એ દર્શનનું ફળ છે. કારણ કે ડિવાઇન દ્રષ્ટિ છે, દિવ્ય દ્રષ્ટિ છે. અને દિવ્ય દ્રષ્ટિ આપણી ઉપર પડે એ બહુ જ મહત્વનું છે. ભગવાનની દ્રષ્ટિ પડે એટલે જીવ અને શરીર બંને રીતે એ સલામતીને પામે છે, સેફટી થઈ જાય છે. ભગવાનની દ્રષ્ટિ પડે એટલે એ રક્ષાનું કવચ આવી જાય છે એની ઉપર. એક નહીં, એવા ઘણા પ્રસંગો જોયા છે કે જેની ઉપર ભગવાનના મોટા સંતની દ્રષ્ટિ પડી હોય, એની રક્ષા થતી હોય, રક્ષાઈ જતા હોય. ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ પડી હતી પેલા મોર ઉપર. જુનાગઢમાં સ્વામી પધાર્યા અને બાબુ હાટીના ફાર્મની અંદર વાડી હતી, ફાર્મ હતું, અને એની વાડીમાં બાબુ હાટી પાપના પર્વત જેવો હતો, અને એના ત્યાં પધાર્યા. સ્વામી ઉઠતા હતા ને એમાં આંબલીના વૃક્ષ ઉપર મોર બેઠેલો. મોર ટહુક્યો, સ્વામીની નજર પેલા મોર ઉપર પડી, અને રાત્રિના સમયે મોરને મારવા માટે શિકારીએ બંદૂકની ગોળીઓ છોડવા માંડી. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં બનેલો આ પ્રસંગ છે. બાર ગોળીઓ મારી, પરંતુ મોરને ભટકીને પાછી જાય. પેલા શિકારી પાસે જઈને પેલો બાબુ હાટી બોલ્યો, એ ભાઈ, 12 નહીં તું 1200 ગોળી મારીશ તો પણ આ મોરને કશું નહીં થાય, કારણ કે મારા ગુરુની દ્રષ્ટિ એની ઉપર પડી ગઈ છે, એટલે મોર સલામત થઈ ચૂક્યો છે, રક્ષાઈ ગયો છે ને કશું નહીં થાય. મુક્તો ભગવાનના મોટા સંતની દ્રષ્ટિમાં કેટલી બધી તાકાત હોય. આપણે દર્શન એના માટે કરવા જોઈએ છીએ ને એ જ કરવું. હે પ્રભુ, બસ મારી પર દ્રષ્ટિ કરો, અને દર્શન કરતી વખતે એ જ માગવું, અને ભગવાનની દ્રષ્ટિ આપણી પર પડે એના માટે દર્શન છે. બીજું સ્ટેપ છે સેવા. આપણા જીવનમાં સેવાનું મૂલ્ય આપણે સમજવું. સેવા અને કામ વચ્ચેનો તફાવત શું એ સમજી રાખો. જેમાં વિનિમયની ભાવના હોય એને કામ કહેવાય. વિનિમયની ભાવના કે હું આ કરું છું તો એના બદલામાં મને કંઈક મળશે, એને કહેવાય વિનિમય. તમે બધા આખો દિવસ નોકરી જાઓ છો, ધંધે જાઓ છો, સેવા ના કહેવાય, કામ કહેવાય. કારણ કે એના બદલામાં નફાની ભાવના છે, એના બદલામાં પગારની ભાવના છે. અરે તમે કોકના ઘેર લગ્ન પ્રસંગ હોય ને જાઓ ને, એ સેવા નથી, ત્યાં વિનિમયની ભાવના છે કે આપણે જઈશું તો આપણા ઘેરે આવશે. એમાં પણ એક સ્વાર્થ સમાયેલો છે. એ કામ કહેવાય. તમે દિવસે સવારથી સાંજ સુધી કામ કરીને થાકી ગયા હોય ને ઘેર આવો, કોઈ દિવસ એવું બોલો છો કે આજે બહુ સેવા કરીને થાકી ગયો? ના, કામ બોલો છો, આજ તો બહુ કામ પહોંચ્યું. સેવા શબ્દ નથી વપરાતો. અને મંદિરમાં જે કરીએ છીએ ને એ આપણી સેવા છે. ભગવાન અર્થે કરીએ, સંતો માટે કરીએ, સંતો ભક્તો માટે કરીએ, સેવા છે. કારણ કે એની અંદર બીજો સ્વાર્થ નથી, એક જ સ્વાર્થ છે. સ્વાર્થ છે પણ બીજો વિનિમયનો કોઈ ઇકોનોમી સ્વાર્થ નથી. એમાં સ્વાર્થ છે પણ સ્વાર્થમાં નિસ્વાર્થ છે. શું સ્વાર્થ? ભગવાનને રાજી કરવાનો સ્વાર્થ છે. એ આપણે બધા અહીં સેવા નાની મોટી કરીએ છીએ, એમાં ભાવના છે, ઈચ્છા છે, સ્વાર્થ છે. પણ કયો સ્વાર્થ? બસ એના બદલામાં આપણે ભગવાનને રાજી કરવા છે, સંતોને રાજી કરવા છે. અને એમના રાજીપાનું મૂલ્ય બહુ મોટું છે. એ રાજી થાય એમાં બધું આવી જાય, ઓલ ઇન વન બધું આવી જાય. આ લોકનું આવી જાય, પરલોક સંબંધી બધું આવી જાય. એ સ્વાર્થ જરૂર છે ને એ સ્વાર્થ રાખો, રાજીપાનો સ્વાર્થ, અને એને કહેવાય સેવા.
સત્સંગમાં આવીને સેવાનો ગુણ પાડવો. સેવા 3 પ્રકારની છે. એક કનિષ્ઠ સેવા, જેને કહેવાય ધનની સેવા. મધ્યમ સેવા, જે કહેવાય તનની સેવા. બીજી ઉત્તમ સેવા, જે કહેવાય મનથી સેવા. ધનથી સેવા, તનથી સેવા અને ઉત્તમ મનથી સેવા. સેવાના 3 પ્રકાર છે. 3 પ્રકારે સેવા કરવી જોઈએ. એ અંગ આપણને પડવું જોઈએ. ભગવાને આપ્યું હોય તો ધનથી સેવા કરતાં શીખવું. જો ભગવાનને આપ્યું હોય તો, કદાચ ન આપ્યું હોય, કારણ કે એને કનિષ્ઠ સેવા કહી છે, એ મધ્યમ નથી. ધનની સેવાને કનિષ્ઠ સેવા કીધી છે. કેમ? કારણ કે ક્યારેક ધનથી સેવા કરીએ એમાં અહંકાર આવી જવાનો ભય છે. અહંકાર આવી જાય, મેં આટલું કર્યું, અહંકાર આવી જાય, બીજો નથી કરી શકતો ને હું કેવું કરું છું. ધનની સેવામાં ક્યારેક આવો ઈગો આપણો ડેવલપ થાય, ઈગો સંતોષાય, અને એટલે એને કનિષ્ઠ નંબર આપ્યો. પણ છતાંય આપણે આપણા ઘરમાં જેમ પોતાના ઘરના સભ્યોને મારા છે એમ માનીને જેમ સેવા કરીએ છીએ, કામ આપણે એના અર્થે વાપરીએ છીએ, દ્રવ્ય ઉપાર્જન પણ કરીએ છીએ અને દ્રવ્યનો ખર્ચ પણ કરીએ છીએ. એ મંદિર મારું, ભગવાન મારા, ભગવાનના સંતો મારા, એવા મમત્વ ભાવથી ધનથી સેવા ભગવાને જો આપ્યું હોય તો એ અંગ પાડવું. કારણ કે એ જ, એ કરેલી સેવા એ જ આપણી સાચી મૂડી છે. બાકી ગમે એટલું બેંકમાં પડ્યું હોય ને ગમે એટલું વપરાય તો એ કાંઈ કામનું નથી. આંબા શેઠને ભગવાન સ્વામિનારાયણ એક દિવસ પ્રશ્ન પૂછ્યો. ગઢાળીના શેઠ આંબા શેઠ, એમણે પ્રશ્ન પૂછ્યો કે આંબા શેઠ, તમારી જોડે દ્રવ્ય કેટલું? ત્યારે એમણે 2 હાથ જોડીને કહ્યું, મહારાજ મારી જોડે 8-10 હજાર રૂપિયા હશે. મહારાજ કે મેં તો સાંભળ્યું છે કે તમારી જોડે લાખો રૂપિયા છે ને કેમ આમ બોલો છો કે 8-10 હજાર? ત્યારે એમણે એટલું જ કહ્યું, મહારાજ તમારે અર્થે આ સુધી 8-10 હજાર જ વપરાણા છે અને એને જ હું મારા જાણું છું. બાકી ગમે એટલા બેંકમાં પડ્યા હોય તો એને મારે કાંઈ લેવા દેવા નથી, બધું એ પડ્યું રહેવાનું છે. શ્રીજી કાજે વપરાણું તેને હું તો મારું જાણું, બીજું સર્વે પરબારું જાણું રે હરિવર મારા. હે મહારાજ તમારે અર્થે જેટલું વપરાય એટલું મારું, બાકી મારું કાંઈ નથી. એટલે પહેલું ધનનું કનિષ્ઠ સેવા પણ કરતા શીખવું. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજેલા અને મહારાજને હરિભક્તો જે કોઈ આવે ને બધાએ પ્રાર્થના કરે, મહારાજ તમે જેમ દાદા ખાચરના દરબારને ઘર માનીને રહ્યા છો એમ અમારા ઘેર પણ ક્યારેક પધારો ને, અમારા ગામ આવો ને, એમ મહારાજને પ્રાર્થના કરે. એમાંના એક સમયે ગઢપુરમાં સમયો હતો અને મહેસાણા જિલ્લાના કલોલ તાલુકાના દંડાવ્ય દેશ કહેવાય એ બધો, અને એના ડાંગરવા ગામના વેણીદાસ પટેલ હતા. અને વેણીદાસ પટેલ અને એમના દીકરી હતા જતનબા. મા દીકરી, બાપ દીકરી બંને આવ્યા છે. બહુ જ જતનબા બહુ મહારાજના મોટા મુક્ત હતા. કરજીસન ને ડાંગરવા ને મોખાસન ને ઓળા ને આ બધા દંડાવ્ય દેશ કહેવાય. આ ડાંગરવાની વાત છે. સત્સંગી ભૂષણની અંદર આ પ્રસંગ બહુ અદ્ભુત રીતે વાસુદેવાનંદ બ્રહ્મચારીએ આલેખ્યો છે. બહુ સુંદર રીતે એની છણાવટ કરી છે. સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી જતનબાઈ અને એમના પિતા વેણીદાસ પટેલે. જતનબાઈ લગ્ન નહીં કરેલા, પોતે 30 વર્ષની 32 વર્ષની ઉંમર હતી. એમના પિતાને કહેલું, પિતાજી મારે લગ્ન નથી કરવા, મારે ભગવાન મારા ધણી માની લીધા છે મેં, અને મારે સંસારમાં નથી પડવું. અનંત જન્મથી વિષય સુખ ભોગવ્યા છે, આ ફેરે મારે ભગવાનનું સુખ ભોગવવું છે. અને એ પ્રમાણે એમણે પોતે સાંખ્ય યોગ ધારણ કરેલો. એટલે કે સંસારમાં નહીં પડેલા, વ્યવહારમાં નહીં પડેલા, અને ઘેર રહીને સંપૂર્ણપણે મહારાજની સાથે પ્રીતિ કરીને આજીવન બ્રહ્મચર્ય પાળીને પોતે ઘરમાં રહીને ભગવાનને ભજતા. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ ડાંગરવા પધારો. મહારાજ કે જરૂર આ વખતે આવશું. મહારાજ તમે દર વખતે કહો છો આવશું આવશું, પણ આવતા નથી. મહારાજ કે આ વખતે અમે વચન આપીએ છીએ કે આવતા મહિને આવવાના છીએ અમે. આ મહારાજ કે અત્યારે આ ચૈતર મહિનો ચાલે છે,
ચૈત્ર સુદ નવમીનો સમયો હતો. અત્યારે આ ચૈતર મહિનો ચાલે છે. અમે આવતા મહિને વૈશાખ મહિનામાં અમે જરૂર આવશું. મહારાજ હાથ જોડીને પ્રાર્થના કરી, મહારાજ એકલા ના આવતા, સંતોને હરિભક્તોને બધાને લઈને આવજો. મારા સાચા સગા છે. આ સંતોને હરિભક્તો અમારા આત્માના સગા છે. અમારા ઘેર સંબંધી આવે, અમારા વેવૈયો આવે, અમારા કુટુંબી આવે, કોઈ કાકા મામા માસા આવે તો પણ અમે રાજી થતા હોઈએ. તો મહારાજ આ તો જીવના સાચા સગા છે, તો એ બધા એને લઈને આવજો. મહારાજ એકલા ના આવતા. ખૂબ પ્રાર્થના કરી. મહારાજ કે બોલો કેટલા સાધુને કેટલા હરિભક્તોને લાવીએ. અરે મહારાજ તમારી કૃપાથી ખૂબ ઘરમાં પડ્યું છે, અઢળક ઢળ્યું છે, અઢળક ઢળ્યા છો તમે મહારાજ, અભરે ભરેલું છે. માટે અહીંયા જેમ ટોળે ટોળા તમે ઉતારો છો દાદાના દરબારમાં, એમ તમે બધા સંતો 500 પરમહંસોને લઈને આવજો. મહારાજ કે 500 સંતો? બોલો હરિભક્તો કેટલા? અરે મહારાજ એટલા જ હરિભક્તો લાવજો, 500 હરિભક્તોને લાવજો. મહારાજ કે બસ 1000નો આંકડો ફિક્સ કરી દીધો ને તમે, વધુ નહીં ને? અરે મહારાજ આ તો અમે બોલી ગયા, તમારે જે લાવવા એ લાવજો, પણ ખૂબ લાવજો. શ્રીજી મહારાજે વચન આપ્યું કે જાઓ અમે આવશું. સ્વામિનારાયણ ભગવાન બીજે મહિને કહ્યું હતું એ પ્રમાણે વૈશાખ મહિનામાં ડાંગરવા પધાર્યા. આગલે દિવસે માણસને મોકલ્યું અમદાવાદથી કે અમે ડાંગરવા આવીએ છીએ. જતનબાને એમના પિતાને ખબર પડી. ગામમાં ઢોલ ને નગારા અને પેલા ઢોલીવાળાને બોલાવીને ખૂબ વાજતે ગાજતે મહારાજનું સામૈયો કર્યું. શ્રીજી મહારાજ આમ જોયું, મહારાજ ઘણા સંતોને હરિભક્તોને લઈને આવેલા. રાજીના રેડ થઈ ગયા. આપણા ઘેર ભગવાન ક્યાંથી, ભગવાનના સંતો ક્યાંથી, હરિભક્તો ક્યાંથી? જો જેને ભગવાનને પોતાનું જીવન માન્યા હોય એને ભગવાનને સંત ઘેર પધારે, હરિભક્તો આવે, હૈયામાં આનંદ થાય. રાજીના રેડ થઈ ગયા કે આપણા ઘેર ભગવાન ક્યાંથી, સંતો ક્યાંથી, હરિભક્તો ક્યાંથી? મહારાજ આવ્યા એટલે પહેલે જ દિવસે મહારાજને કહી દીધું, મહારાજ જો આવ્યા છો હવે જવાનું નામ ના લેતા, જવું 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 ના કરતા. મહારાજ અહીંયા રોકાવાનું જ. મહારાજ કે કેટલું રોકાવીએ બોલો? જતનબાને કહ્યું, જતનબા કેટલું રોકાઈએ? એમના પિતાશ્રી વચ્ચે બોલ્યા, મહારાજ દાદાના દરબારમાં કાયમ રોકાવ છો, અહીંયા કાયમ રોકાવો છો, અહીં કાયમ રોકાવ ને? મહારાજ કે કાયમ તમે નહીં ખમી શકો. મહારાજ અમે તમ તાર જઈએ, તમને જાઓ એમ કહો તો તમે કહેજો. તમે મહારાજ કે કંઈ વાંધો નહીં, જે દિવસે તમને અમે જાઓ એમ કહો અથવા તો મહારાજ જાય તો સારું એવો તમને અંતરમાં સંકલ્પ થઈ જાય તે દિવસે એમ જતા રહીશું, બસ ત્યાં સુધી રોકાઈશું. જતનબા કે મહારાજ જોજો વચનથી બંધાયા છો. મને કે મારા બાપાને જે દિવસે એમ થાય કે મહારાજ જાય તો સારું તે દિવસે તમારે જવાની છૂટ, પણ ત્યાં સુધી તો તે નહીં જવાનું. મહારાજ કે પ્રોમિસ આપી. મહારાજ કે અમે ત્યાં સુધી નહીં જઈએ. મહારાજ અમે જવાનું સંકલ્પ નહીં થાય ને જવાનું કહીશું નહીં. મહારાજ કે નહીં કહો, તમે કાયમ રહેશું. સ્વામિનારાયણ ભગવાન ત્યાં રહ્યા. ટંકે 500 સંતો ને 500 હરિભક્તો, 1000 માણસનું રસોડું થાય. ટંકે એટલે સમજ્યા ને? એક ટાઈમે 500 સંતો ને 500 હરિભક્તો જમે, સવાર બપોર ને સાંજ. હવે ગમે એટલું હોય તો એ માંડે ખૂટવા સ્વાભાવિક છે ભાઈ. 1000 માણસનું 3 દિવસમાં 3000 માણસ જમે. હા, વેણીદાસ પટેલ, હવે ગામની વસ્તી 2000ની અને એમાં 1000 તો મહારાજ લઈને આવેલા જોડે, 1000 મહેમાનો કહો ગામમાં, અને ગામની વસ્તી 2000ની. બંને મા બાપ દીકરીને ખૂબ ઘરના સભ્યોને ખૂબ આનંદનો પાર નથી. સ્વામિનારાયણ ભગવાન 5 દિવસ 7 દિવસ 15 દિવસ મહિનો 2 મહિના થઈ ગયા. 2 મહિના રોકાયા છે ડાંગરબામાં. 2 મહિના સળંગ. હવે ટંકે 3000 માણસનું રસોડું થાય. ઘરમાં ઘઉંની કોઠીઓ ભરેલી. બહુ સુખી ઘર કહેવાતું. ગામમાં વેણીદાસ પટેલનું ઘર બહુ સુખી કહેવાય. ગામમાં એમના ઘણા ઘર અનાજથી ભરેલા. ઘઉં ખૂટી ગયા બધા. પછી બાજરી ચાલુ કરી, બાજરી ખૂટી ગઈ. 2 મહિના સુધી સંતો હરિભક્તો રોકાય. જુવાર, એમના ઘરમાં જુવાર હતી, જુવાર વાપરવા માંડી. જુવારના રોટલા કરવા માંડ્યા. કેટલા શહેરના મુક્ત હોય તો જુવાર બાળી નહીં હોય કદાચ, હા, કે જુવાર જોઈ નહીં હોય, દેખી નહીં હોય, સાંભળી નહીં હોય કદાચ, પરંતુ એ કનિષ્ઠ ધાન કહેવાય, કનિષ્ઠ પ્રકારનું અનાજ કહેવાય. જુવાર વાપરવા માંડી.
એ ખૂટવાઈ માત્ર વાવવા જેટલી રહી. વેણીદાસ પટેલને સંકલ્પ થઈ ગયો, હવે મહારાજ જાય તો સારું, નહીં તો આવતીકાલે જમાડશું શું જમાડશું મહારાજને? આ પ્રશ્ન અંદર થયો, કયો નથી, પરંતુ અંદર ઉદાસ થઈ ગયા કે 2 દિવસની જુવાર છે. હવે જો મહારાજ રોકાયા તો આપણે આબરૂના કાંકરા થશે, આપણું નાક કપાશે. હવે બધું ઘઉં ખલાસ થઈ ગયા, બાજરી ખલાસ થઈ ગઈ, જુવાર ખૂટવા આવી ગઈ, હવે કરશું શું? અને મહારાજ જવાનું બોલતા જ નથી. આપણે આ તો આવી ફસ્યા. આપણે પહેલેથી કહી દીધું કે મહારાજ રોકાજો અને આપણે બોલી ગયા, ભારે થઈ. હવે મહારાજ જવાનું નામ નથી લેતા, જાય તો સારું. આવો સંકલ્પ વેણીદાસ પટેલના હૈયામાં થયો. અને વેણીદાસ પટેલનો સંકલ્પ અંતર્યામીપણે મહારાજ જાણી અને આજે સવારની સભા ભરીને બેઠા છે. અને મહારાજે સંતો સામું જોઈને નજર કરીને કહ્યું, સંતો આજે થઈ જાઓ તૈયાર, જમાડ્યા પછી આપણે બધાએ નીકળવાનું છે, આપણા પોટલામાં તો હરિભક્તો થઈ જાઓ તૈયાર. વેણીદાસ પટેલ સામે બેઠેલા. હવે એ તો અંતરમાં સંકલ્પ હવારનો ઉપડ્યો જ તો કે મહારાજ જાય તો સારું. સ્વામિનારાયણ ભગવાન અંતર્યામી પણ એ કહી દીધું કે અમે આજ જઈએ છીએ, થઈ જાઓ તૈયાર. વેણીદાસ પટેલ આજે અમે જઈએ છીએ, રજા આપો. મહારાજ એમની સામું જઈને બોલ્યા. હવે વેણીદાસ પટેલને તો ભાવતું હતું અને વૈદ્ય બતાવ્યું, એના જેવું થયું, થોડું હતું ને ઢાળ મળ્યો. વેણીદાસ પટેલ રાજી થઈ ગયા. એટલે વેણીદાસ પટેલ પણ સ્વાભાવિક છે, આપણે લોકો બધા વિવેક તો કરવો જોઈએ. એટલે અંદર તો ઈચ્છા હતી કે મહારાજ જાય તો સારું. જો વેણીદાસ પટેલ બહુ હોશિયાર, એટલે વિચાર કર્યો કે જો હું રોકાવ એમ કહું તો મહારાજ રોકાઈ જાય તો ફરી પાછી ઉપાધિ થાય. એટલે ધીમે રહીને બોલ્યા, મહારાજ જવા દેવાની 1% ઈચ્છા નથી, તમે જાઓ એવું મહારાજ અમને વિચારે કેમ આવે? પરંતુ દયાળુ અમને એ વિચારવું પડે કે તમે અમારા જેવા તો તમને ઘણા હરિભક્તો છે મહારાજ, અમે એકલા ઓછા છીએ અને અમારા જેવા તમને લાખો હજારો હોય. દરેકની ઈચ્છા હોય કે અમારા ઘેર મહારાજ પધારે તો સારું. એટલે મહારાજ પ્રેમી ભક્તોને તમે વશ છો, તમે કેટલાય તમને હરિભક્તો સંભાળતા હશે. હવે અમે તમને બાંધી દઈએ અને ધર્મ સંકટમાં મૂકીએ, સારું ના કહેવાય. એટલે મહારાજ આપની જેમ મરજી એમ કરો, આપ રાજી રહો એમ કરજો. તમે તારે જવું હોય તો એ ના નથી. અમે ભૂલમાં તો કહી દીધું હતું કે રોકાજો. પણ મહારાજ ભલે આપની જેવી મરજી. મહારાજ જમાડીને જ જવું છે કે હાજે નીકળવું છે, સમજ્યા? આટલું બોલ્યા એટલે રજા ક્યાં સુધીની આપી દીધી? બપોરની અથવા તો હાંજની એક્સટેન્શન કરે કદાચ 2 દાડાનો વાંધો આવે એવું નથી. યુક્તિપૂર્વક વેણીદાસ પટેલે જવાબ આપ્યો. મહારાજ તો જાણતા હતા કે એમને સવારથી અંદર હનેપાત ઉપડ્યો છે કે મહારાજ નીકળે તો સારું. શ્રીજી મહારાજ કે ના, સંતો હરિભક્તો હવે તૈયાર થઈ જાઓ, આપણે ઘણા હરિભક્તો યાદ કરે છે આપણને. વેણીદાસ પટેલના હૈયામાં શાંતિ થઈ, ઉદ્વેગ સમી ગયો. હાશ, મારે 2 દિવસ પછી શું કરશું એની ચિંતા હતી. હાશ, અંદર હાશકારો થયો. પાછો બેઠા વિચાર આવ્યો કે મહારાજે માંડ જવાનું કહ્યું છે અને અમારી દીકરી આ જતન છે ને, એને જ્યારે ખબર પડશે કે મહારાજ જવાનું કીધું છે તો એ વેવલી બહુ છે, સમજ્યા? મહારાજને આડી ઊભી રહેશે ને હમ ઘાલશે ને, હે મહારાજ તમે જાઓ તો મારા હમ ને, મારા કુટુંબના હમ ને, મારા બાપાના હમ ને, મારી માના હમ ને, અને એ હમ દેશે ને આડી ઊભી રહેશે ને, રડશે ને કકળશે ને. કારણ કે એને મહારાજમાં બહુ પ્રીતિ છે. પણ એને શું ખબર પડે કે ઘરમાં અનાજ થઈ રહ્યો છે? તે લાય ધીમે રહીને ઉઠ્યા. તે પેલો હવે સભા વચ્ચે ઉઠાય નહીં, ઉઠવું હોય તો, પણ આમ જનોય રાખે ને એને જનોય, આવી જનોય કહેવાય. આમ જનોય કાને ચડાવે એટલે મહારાજ સમજી જાય કે શું કરવા હેડ્યા. જનોય ક્યારે ચડાવાય ખબર છે? જમતી વખતે. સાચું ને પહેલાં? ના, જનોય ચડાવવી એનો અર્થ કે અમને બાથરૂમ જવું છે, એટલે કે લઘુ કરવા જવું છે એવું બાનીને જનોય ચડાય. એટલે મહારાજ કે જઈને આવો ત્યારે મહારાજ સમજી ક્યાં જાય છે. એમણે યુક્તિપૂર્વક પાછળ જઈ ઈશારો કરીને, પાછળની સભામાં બાઈઓ બહેનો બેઠેલા અને એમાંથી જતનબાને આમ ઈશારો કરીને બોલાયા. અંદર ઘરમાં લઈ ગયા. ઘરમાં લઈ જઈને જતનબાને કહ્યું, જો જતન, તને કાંઈ ભાન પડતી નથી? ત્યાં અત્યાર સુધી પૂછ્યું કે શું સ્થિતિ છે આપણી? જો ઘઉં ખલાસ થઈ ગયા, બધાય બાજરી ખલાસ થઈ ગઈ છે, જુવાર 1-2 દિવસની પડી છે. હવે મહારાજને આપણે રોક્યા હતા કે જવાનું નથી, અમે રજા આપીએ ત્યાં સુધી નહીં જવાનું. પણ
આ સ્થિતિ છે. 2 દાડા પછી આપણું નાક કપાય એવું છે, આબરૂના કાંકરા થાય એવા છે. શું જમાડશું આટલા બધા સંતો હરિભક્તોને? માટે મહારાજે સામે ચાલીને આજ કહ્યું છે જવાનું. અને મેં કહ્યું છે કે મહારાજ ભલે આપની મરજી એમ કરો, હવે મહેરબાની કરીને તું રોકતી નહીં ભાઈ સાહેબ, તને પગે લાગું, તારા વેવલા વેડા અહીં કરતી નહીં તું, નહીંતર આપણી આબરૂ તારી નહીં જાય, આબરૂ મારી જશે, માટે જવા દેજે. જતનબા બહુ દુઃખ થયું અંતરમાં કે મારા પિતાજી ભગવાનને જવા દેવાનું કહે છે. પરંતુ પરિસ્થિતિ હતી સાચી કે ભાઈ ઘઉં થઈ રહ્યા હતા, બાજરી થઈ રહી હતી, અનાજ થઈ રહ્યું હતું, શું સીધું સામાન વગર કરશું શું? પરંતુ જતનબાને એટલો બધો મહારાજનો મહિમા, એટલે જતનબા દુઃખી થઈ ગયા, આંખમાં આંસુ આવી ગયા. હવે પિતાજી હતા અને એમ કહે છે કે જવા દેજે. એટલે બહુ આગ્રહપૂર્વક કહ્યું, જોજે હો જવા દેજે, જોજે હો રોકતી નહીં હો, એમ કરીને સભામાં આવીને બેઠા. સ્વામિનારાયણ ભગવાન અંતર્યામી પણ એ બધું જાણે, ભલે ઘરમાં જઈને એકાંતમાં જઈને કીધું હતું, મહારાજ કે વેણીદાસ પટેલ લઘુ કરી આવ્યા કે જતનબાને શીખવાડી આવ્યા? શું બોલ્યા? લઘુ કરવા ગયા હતા કે જતનબાને શીખવાડવા ગયા હતા? ત્યાં મહારાજ કે સંતો તમે બધા અંદર જતા રહો, જાઓ, મારે જતનબાને સભામાં બોલાવવા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના રિવાજ મુજબ પેલો સંતો બેઠા હોય એટલે ત્યાં સ્ત્રીઓ ના આવી શકે, એટલે મહારાજે સંતોને મોકલી દીધા અંદર ઓરડામાં. મહારાજ કે જતનબા અહીં આવો. મહારાજે એમના દીકરી બોલાયા, સામે જતનબાને ઊભા રાખ્યા. જતનબા કે બોલો મહારાજ, શું આજ્ઞા છે? જતનબા સાચું બોલજો, ખોટું બોલો તો તમને અમારા સમજે. બોલો સાચું બોલો, તમારા પિતાશ્રીએ અંદર ઘરમાં લઈ જઈને તમને શું કીધું? સાચું બોલજો. હવે જે જીવમાં હોય એ નીકળ્યા વગર ન રહે. પાપડ ખાધા હોય તો પાપડનો ઓડકાર આવે, અને મૂળા ખાધા હોય તો મૂળાનો ઓડકાર આવે. આવે જ. એમ અંદર જે હતું ને જતનબાના હૈયામાં જે હતું એ નીકળ્યું. મહારાજ મારા પિતાજી અંદર આવીને એવું કહ્યું કે જતન, મહારાજ જવાનું કહે છે પણ જોજે જવા ના દેતી, રોકજે, પરાણે રોકજે, મારું નહીં માને તારું માનશે, પણ એમને આડી ઊભી રહેજે, હમ દે છે પણ જવા ના દેતી. મને આવું કીધું. કેવો અંદર હતું એ નીકળી ગયો. મહારાજ કે જતન, આ તારો સૂર છે, તારા બાપાનો સૂર નથી. એમનો સૂર છે, એમાં શું હતો એ મને ખબર છે, એમણે મને રજા આપી દીધી છે. પછી મહારાજ સભા વચ્ચે, મહારાજ ઢોલિયા ઉપરથી નીચે ઉતર્યા. સ્વામિનારાયણ ભગવાને હાથમાં સોટી લીધી. મહારાજ કે વેણીદાસ પટેલ, શું ખૂટી ગયું કરો છો? ભગવાન, અમે સર્વોપરી, સર્વાવતારી, સર્વના નિયંતા એવા અમે ભગવાન જમ્યા, અમારા સંતો જમ્યા, અમારા હરિભક્તો આટલા બધા જમ્યા, અને શું ખૂટી ગયું કરો છો? વેણીદાસ પટેલ, અમે એક બનેલી વાત કહીએ, એમ કરીને મહારાજ કહે છે. વેણીદાસ પટેલ, અમે જ્યારે નીલકંઠ વર્ણી રૂપે નાના હતા અને જ્યારે વનવિચરણ કરવા માટે નીકળ્યા, અને ત્યારે અમે 11 વર્ષની અમારી ઉંમર, અમે વર્ણી વેશ હતો અમારો. એક રાત્રિએ અમે એક ખેતરમાં રાત્રિ નિવાસ કર્યો, સૂઈ રહ્યા. સવારે ઉઠ્યા, કૂવાના કાંઠે કોસ ફરતો હતો. અમે સ્નાન કર્યું. સ્નાન કરીને અમે બેઠા હતા ધ્યાનસ્થ અવસ્થામાં, અને એ જ વખતે એ ખેતરનો જે માલિક હતો, શિવશંકર એનું નામ હતું, ભાટ એની જ્ઞાતિ હતી, અને એ આવીને સામે બેઠેલો દર્શન કરવા. અમે જ્યારે ધ્યાનમાંથી ઉઠ્યા અને નેત્ર ખોલ્યા, સામે પેલો ખેતરનો માલિક હતો, અને એણે હાથ જોડીને કહ્યું, પ્રભુ, હે વર્ણી, આપ મારા ખેતરમાં પધાર્યા, મારી વાડીમાં પધાર્યા, મારી ઉપર ખૂબ કૃપા કરી, માટે હે વર્ણી, મારી કંઈક સેવાને અંગીકાર કરો. આપ ભૂખ્યા હશો, તમે જો હા પાડો તો મારા ઘેરથી તૈયાર ભોજન બનાવીને આપના માટે લઈ આવું. મને હાથ જોડીને પગે લાગીને પ્રાર્થના કરી. પરંતુ અમે સામે જવાબ આપ્યો, પ્રત્યુત્તર આપ્યો કે હે શિવશંકર ભાટ, અમે અંતર્યામીપણે એનું નામ દઈને બોલાવ્યો અને કહ્યું કે હે શિવશંકર ભાટ, અમે કંઈ ભૂખ તો લાગી છે, 3 દિવસથી અમે ભૂખ્યા છીએ, પરંતુ અમે કોઈના ઘરનું જમતા નથી, અમે સ્વયં પાકી છીએ, એટલે કે જાતે રસોઈ બનાવીએ છીએ. જાઓ થોડો લોટ લઈ આવો, ઘેરથી તમે થોડોક લોટ લઈ આવો, ઘઉંનો, બાજરીનો, જુવારનો, જે લાવો એ
પણ થોડો લોટ લઈ આવો અને અમે અમારી જાતે રસોઈ બનાવીને જમીશું. અને એ શિવશંકર 500 ગ્રામ લોટ ઘેરથી એક નાનકડી તપેલી ભરીને લોટ લઈ આવે છે. અમે એની બાટી બનાવી, અમે ત્યાં જમ્યા અને અમે શિવશંકરને કહ્યું કે હે ભાઈ, અમે તારા ખેતરમાં જમ્યા છીએ, તારી આ ધનની સેવા થઈ ગઈ, આટલું તારું ધન અમારા અર્થે વપરાણું. માટે હે શિવશંકર, હું તને પ્રશ્ન પૂછું છું, એનો જવાબ આપજો. આ તમારા ખેતરમાં કેટલી જગ્યા છે? તો કે મહારાજ, વેવરણી 6 વીઘા જમીન છે. ગામડામાં વીઘા બોલે, એકર કહેવાય, શહેરમાં એને એકર કહે, વીઘા કહે. 6 વીઘા જમીન છે. મહારાજ કે શું પાકે છે? મહારાજ આ સૂકી ખેતી છે. વરસાદ ચોમાસું છે એટલે થોડું પાણી કોસમાં છે એટલે ફેરવીએ છીએ, પરંતુ અમારે ત્યાં પાણીનો બહુ દુષ્કાળ છે. ચોમાસામાં થોડોક પાક પાકે, બાકીના સમયમાં કશું પાકતું નથી. જમીન ફળદ્રુપ નથી. મહારાજ, વરસમાં મારે 6-8 મણ અનાજ જોઈએ છે. અમે ઘરમાં 2 જ માણસ છીએ, તે અમારે 6-8 મણ જે જોઈએ એટલું પાકે છે. પેલું ગામડામાં એક કહેવત છે કે વાસી વધે નહીં, કૂતરા ખાય નહીં. એવું છે અમારી સ્થિતિ પ્રભુ. માંડ અમે ગુજરાન ચલાવીએ છીએ. ત્યારે વર્ણી એમ કહે છે, મહારાજ કહે છે કે અમે એ વખતે એને આશીર્વાદ આપ્યા કે તમારો 500 ગ્રામ લોટ અમારા અર્થે વપરાણો છે, એ એળે નહીં જાય. જાઓ હે શિવશંકર ભાટ, તમારા ખેતરમાં અમારો આશીર્વાદ છે કે ભલે સૂકી ખેતી હોય, તમે જે વાવશો એ મબલક પાકશે હવેથી, કારણ કે અમારા અહીંયા પગલાં પડ્યા છે. જાઓ, તમારા ખેતરમાં 600 મણ અનાજ થશે. તમે કોઈ પણ અનાજ પકવશો તો હવેથી આ ખેતરમાં 6 મણ નહીં, 600 મણ અનાજ થશે. અને ત્યારથી એ શિવશંકર ભાટનો દિવસ બદલાયો, પલટાયો. એની ગરીબી ને દરિદ્રપણું જતું રહ્યું. હે મહારાજ કહે છે, હે વેણીદાસ પટેલ, માત્ર 500 ગ્રામ લોટ અમારા અર્થે વપરાણો હતો, અને તોય તે અમે એનું દારિદ્ર કાપી નાખ્યું. તો તમારા ઘરમાં 6 મહિના, 2 મહિના સુધી અમે રહ્યા, અમારા સંતો રહ્યા, અમારા હરિભક્તો રહ્યા, અને આટલું બધું અમે તમારી સેવાનો અંગીકાર કર્યો. અને શું ખૂટી ગયો કોસ? તમે શું સમજો છો? તમે વેણીદાસ પટેલ, ચલો બતાવો કઈ કોઠીઓ ખાલી થઈ ગઈ છે. સ્વામિનારાયણ ભગવાનને બતાવ્યું. મહારાજ, આ ઘઉંની જે 10 કોઠી છે ખાલી થઈ ગઈ, જોઓગે. મહારાજ, આ બાજરીની 10 કોઠી છે એ ખાલી થઈ ગઈ. મહારાજ, આ જુવારની 10 કોઠી છે એ ખાલી થઈ ગઈ, એકમાં થોડીક પડી છે. સ્વામિનારાયણ ભગવાન કે શું ખાલી થઈ ગઈ? સ્વામિનારાયણ ભગવાને હાથમાં સોટી લીધી અને ખડર કરતી પેલી કોઠીઓ ઉપર ફેરવવા માંડી. મહારાજ કે વેણીદાસ પટેલ, ગમે તેવો ભયંકર દુષ્કાળ પડે, આ કોઠીમાંથી ઉપરથી તમે ન લેશો અનાજ કોઈ દિવસ. નીચે પેલું કાણું હોય, જેને હાણું કે ગામડામાં, આ કાણેથી બધું કાઢજો અને અનાજ કાઢીને ઘરમાં વાપરજો. એટલું જ નહીં, પરંતુ આખા ગામમાં કોઈ પણ દરિદ્ર હોય, કોઈને જરૂર હોય તો ગાડા ભરીને આમાંથી તમે તાર આપજો. તમારા ઘરમાં અનાજ કદી નહીં ખૂટે. આજે નહીં ને ભવિષ્યમાં પણ કદી નહીં ખૂટે. કદી દુષ્કાળ તમને નહીં અડે. આજે મુક્તો એ ડાંગરવા ગામની અંદર એ વેણીદાસ પટેલનો પરિવાર કરોડોપતિ છે. એમના દીકરાઓ બધા અમેરિકામાં ઢગલા બંધ એમનો પરિવારના સભ્યો રહે છે. હજુ સુધી ભયંકર દુકાળ આવ્યા હશે. હમણાં સુધી એ કોઠીઓ હતી, પછી સમયાંતરે 100-150 વર્ષ થયા એટલે કોઠીઓ ધીમે ધીમે જીર્ણ થઈ અને તૂટી ગઈ. પરંતુ જ્યાં સુધી એ કોઠીઓ હતી ત્યાં સુધી કોઈ દિવસ અનાજ ગમે એટલું અંદરથી કાઢે રાખે, કોઈ દિવસ ન બગડે, ન હડે અને ન ખૂટે. બોલો, ન સડે, ન બગડે અને ન ખૂટે. તાજું અનાજ નીચેથી નીકળ્યા જ કરે. વર્ષોના 100 વર્ષ સુધી નીકળ્યું હશે. આ ડાંગરવામાં ભગવાન સ્વામિનારાયણનો આપેલો આશીર્વાદ. કોઠીઓ તૂટી ગઈ પછી અનાજ બંધ થયું નીકળવાનું, પણ બાકી અનાજ નીકળે રાખ્યું. ને આજે હજુ એમનો 5મી પેઢીનો પરિવાર, આજે 5મી પેઢી ચાલે, 6ઠ્ઠી પેઢી કરોડોપતિઓ છે. સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યો કે જાઓ, તમારા ત્યાં અનાજ કદી ખૂટશે નહીં. મુક્તો ધનની, ભગવાનની, સંતોની ધનની સેવા કરી. ભગવાનને અર્થે ન વપરાય તો કરવાનું શું? એટલે ભગવાને આપ્યું હોય તો ધનની સેવા કરવી, પરંતુ છતાંય મેં કર્યું એવો ભાવ ન રાખવો, નહીંતર અહંકાર, ઈગો આવી ગયો કહેવાય, અને કરેલી સેવા નિરર્થક જાય. એટલે કોઈ દિવસ આપણે પોતે મેં આટલું કર્યું છે વિચાર ના આવવા દેવો. મહારાજનું છે, મહારાજને આપ્યું છે,
એમની છે, એમની વસ્તુ એમને આપી છે. તેરા તુઝકો દિયા. બસ આ વિચાર હંમેશા રહેવો જોઈએ. હે પ્રભુ, સબ કુછ તેરા હૈ. લેનારોય તું છે ને દેનારોય તું છું. અમે બધાએ લેનારા છીએ, તમે દેનારા છો. બસ તનની સેવા કરવાનો પહેલું અંગ પાડવું, કે ભગવાને આપ્યું એને ભગવાનને કરીને આપવું. બીજી મધ્યમ સેવા ગઈ, અને મધ્યમ સેવા એટલે તનની સેવા. એને મધ્યમ કીધી, કનિષ્ઠ ના કીધી. તનની એટલે શરીરની સેવા. શરીરની એટલે કે દેહ કરીને સેવા, એને કહેવાય તનની સેવા. દેહ કરીને સેવા કરવી. આપણને ભગવાને શરીર સારું રાખ્યું હોય ત્યાં સુધી તનની સેવા કરી લેવી, કારણ કે એનાથી નિર્માનીપણું આવે, દાસપણું આવે. તનની સેવા, ધનની સેવાથી માન આવે, તનની સેવાથી નિર્માનીપણું આવે. અને આ અંગ દરેકે ફરજિયાત પાડવું. મુક્તો આપણને ઘણી વખત એવું માનતા હોય કે આપણે ધનની સેવા કરીએ એટલે છૂટી જઈએ નિરાંત, આપણે તનની સેવાની જરૂર નથી. નહીં. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું, પ્રથમનું 8મું વચનામૃત. શ્રીજી મહારાજ એમ કહે છે, મહારાજ કે ઇન્દ્રિયો અંતઃકરણથી થયેલા જે પાપ છે, કે કંઈ પણ આપણાથી ખોટું થયું હોય તો એ પાપમાંથી બચવાનો, કે ઇન્દ્રિયો અંતઃકરણની ઉપર લાગેલા પાસ છે, જે કર્મના પાસ લાગી જાય છે. આંખથી કંઈક ખોટું થઈ ગયું, કાનથી કંઈક ખોટું થઈ ગયું, તો એને ધોવાનો, એને સ્વચ્છ કરવાનો ઉપાય કયો? તો તનની સેવા. એ ડસ્ટર છે. તનની સેવા એ પાપને બાળ્યાનો ઉપાય છે. જેમ જેમ શરીરથી સેવા થતી જાય એમ મહારાજનો ખૂબ રાજીપો વધતો જાય. ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજતા, અને એ વખતે એક વખત જીવા ખાચરે રસોઈ આપી, સંતોને હરિભક્તોને રસોઈ આપી. એટલે એમને એમ કે આજે મેં રસોઈ આપીને મેં પૈસા ખર્ચ્યા છે. પછી એ જમાનામાં પેલી પતરાવળીનો જમાનો હતો. પતરાળી એટલે પેલા પાનના, હવે બધી ડીશો થઈ, ડિસ્પોઝેબલ ડીશ, એક જાતની ડિસ્પોઝેબલ ડીશ, સમજો ને, યુઝ એન્ડ થ્રો. અત્યારે પેલી થર્મોકોલની થઈ ગઈ, પ્લાસ્ટિકની થઈ ગઈ, પણ એ વખતે આ પતરાળા એટલે એક જાતની ડીશો હતી. અને પતરાળામાં બધા પંગત પાડીને જમતા, પંગત રાખીને, પંક્તિ પડતી. જીવા ખાચર રસોઈ આપી છે એટલે એમને થોડો અહંકાર આવી ગયો. જે સેવા કરતા હતા પેલી તનની સેવા, પેલા પતરાળા ઉપાડવાની, પડિયા ઉપાડવાની સેવા કરતા, જીવા ખાચર પાછળ આવી અને બૂમો પાડે, એ જો અહીં રહી ગયો, કચરો લઈ ગયો, ચલો લઈ લો, લઈ લો, ચલો લઈ લો, લઈ લો. ત્યાં બધાનો ઓર્ડર કરે. મહારાજ પાછળ આવીને જીવા ખાચરનો ખભો પકડ્યો. મહારાજ સ્વામિનારાયણ ભગવાન કે, જીવા ખાચર, તમે ભલે પૈસાની સેવા કરી, પરંતુ જેવા અમે આમની ઉપર રાજી છીએ ને એવા તમારી ઉપર રાજી નથી. આ જે પતરાળા લેનારા ઉપર અમે જેવા રાજી છીએ, કારણ કે નીચી ટેલની સેવા છે. હા, નીચી સેવા છે. ભગવાન બહુ રાજી થયા એનાથી. સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાય સ્થાપ્યો ત્યારથી પોતે તનની સેવા ખૂબ કરી છે, ખૂબ કરી છે. સંતો પાસે કરાવી છે, હરિભક્તો પાસે કરાવી છે. કારણ કે તનથી સેવાથી નિર્વાણીપણું આવે, દાસત્વપણું આવે. અને સ્વામિનારાયણ ભગવાને પણ સ્વયં પોતે લખ્યું છે, ગઢડા મધ્ય પ્રકરણનું 25મું વચનામૃત. શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, તમે કેવા સંતો અને કેવા હરિભક્તો ઉપર અતિશય રાજી થાવ છો? આવો પ્રશ્ન પૂછ્યો છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એનો પ્રત્યુત્તર આપતા શું કહે છે? મહારાજ સંતોની વાત કરે છે પહેલાં, કારણ કે બંને માટે પ્રશ્ન પૂછ્યો છે. મહારાજ કે જ્યારે કોઈ સંત હોય અને જ્યારે નવો નવો સાધુ થવા માટે આવે, ત્યારે બધાએ નાના મોટા સંતની ટેલ ચાકરી કરતા હોય. એટલે કે નિર્માની થઈને, દાસ થઈને, હાથ જોડીને એમની તમામ સેવા કરતા હોય. એ પછી મોટો થાય, ભણે, વિદ્વાન થાય, શાસ્ત્રી થાય, સિનિયોરિટી થાય, અને મહારાજ તો એટલે સુધી લખે છે કે ભગવાન જેવો ઐશ્વર્ય પ્રાપ્ત થાય. અમારી ઈચ્છાથી એ સંતમાં ભગવાન જેવું ઐશ્વર્ય આવે, એના વચન સિદ્ધિપણું આવે. એના વચને કોઈ દીકરા ન હોય એને દીકરા થાય, કોઈ નિર્ધન ધન્યો ધનિક થાય, કોઈ માદો સાજો થાય. એવું ભગવાન જેવું ઐશ્વર્ય પ્રાપ્ત થાય તો પણ સૌની આગળ નમતો ને નમતો રહે, સૌની ટેલ ચાકરી કરતો રહે, સૌનો દાસ થઈને રહે, એવા સંતની ઉપર અમે બહુ રાજી થઈએ છીએ. અને પછી તમારું કીધું, હરિભક્તોનું કીધું કે ખાવા માટે અન્ન ન હોય, પહેરવા માટે વસ્ત્ર ન હોય, રહેવા માટે ઘર ન હોય, એવી ગરીબ સ્થિતિ હોય, અને એ વખતે જેવું નિર્માનીપણું રહે, જેવું સૌની આગળ દાસપણું રહે, પરંતુ
કોઈને 1 ગામનો ધણી થાય, 5 ગામનો ધણી થાય, અમારી ઈચ્છાથી ગમે એટલો મોટો કરોડપતિ થાય, ચક્રવર્તી રાજા થાય, અને તોય પણ ભગવાનને, ભગવાનના સંતોને, ભક્તોની આગળ નમતો રે, નિર્માની થઈને રહે, એવા સંતને, એવા હરિભક્તો ઉપર અમે અતિશય રાજી થઈએ છીએ. લો, આ નિર્માનીપણું કીધું, દાસપણું કીધું. અને એ દાસપણું ધનની સેવાથી નથી આવતું, તનની સેવાથી આવે છે. બધાએ આપણે અંગ પાડજો ભાઈ. સ્વામિનારાયણ ભગવાન સ્વયં પોતે રાજાધિરાજ હતા, અને છતાંય ગઢપુરનું મંદિર જ્યારે થતું ત્યારે માથા ઉપર સ્વામિનારાયણ ભગવાન પોતે ઘેલા નદીમાંથી પથરા માથા ઉપર પોતાના સોનેરી મોળિયા ઉપર પથ્થરો ઉપાડીને તનની સેવા કરવા માટે શીખવવા, ગુણ શીખવવા મહારાજ માથે પોતે પથરા ઉપાડતા. શ્રીજી મહારાજ જ્યારે વન વિચરણ કરીને લોજપુરમાં પધાર્યા અને જ્યારે મુક્તાન સ્વામીના આશ્રમમાં પધાર્યા, શ્રીજી મહારાજે પોતે દળના દળ્યા છે, અનાજ ખાંડ્યા છે, છાણ મેળવ્યું છે, છાણા થાપ્યા છે, સવારમાં વહેલા ઉઠીને ઘંટીમાં અનાજ દળ્યા છે, અને રોજના 400 રોટલા સ્વયં શ્રીજી મહારાજ પોતે બનાવતા. તનની સેવા ખૂબ કરી છે. શું કરવા? ક્યાં એમને જરૂર હતી? આપણને બધાને શીખવવા માટે કે સત્સંગ, આ સત્સંગ સેવા અને સમર્પણનો સત્સંગ છે, ત્યાગ અને બલિદાનનો સત્સંગ છે. સ્વામિનારાયણ ભગવાને કોઈ ઊંચ નીચના કે નાના મોટાના ભેદ નથી રાખ્યા. શ્રીજી મહારાજે મોટાને પણ, મુક્તાન સ્વામી, ગોપાળાન સ્વામીને પણ આજ્ઞા કરેલી કે હે ગોપાળાન સ્વામી, હે મુક્તાન સ્વામી, તમે પણ જ્યારે સ્નાન કરવા ઘેલા નદીએ જાઓ ત્યારે તમારે પણ માથા ઉપર 1 પથ્થર લેતા આવવાનું, આ ગઢપુરના મંદિર માટે. તનની સેવા કરાવી છે. આપણા ગુરુજી પરમ પૂજ્ય બાપજી વર્ષો સુધી પૂનમનો સમય હોય ને, સવારમાં વહેલા ઉઠીને અમે બધા હજુ પરવારીને આવીએ ત્યાં તો બાપજીએ 20 કિલો બટાકા સુધારી નાખ્યા હોય. બોલો, હાથમાં ચાકુ લઈને પોતે બટાકા સુધારતા. ઘણાએ દર્શન કર્યા હશે, કેટલાય કરેલા, ચાંગળી ઊંચી કરજો જ વહેલા. એ દિવ્ય પુરુષને શાક સુધારતા જોયા હશે. બાપજીને અમે કહીએ, બાપજી તમે રહેવા દો. બાપજી કે મારે સેવા નહીં કરવી હોય, તમારે એકલાને કરવી હશે. બાપજી આ જવાબ આપતા, આપણને શીખવવા. આ ગ્રીટ કપચી હાથમાં લઈને જ્યારે મંદિરનું કામ ચાલતું, બાપજી કોથળા ઉપર બેસી અને કોથળા સાંધતા, આજે ગ્રીટ કપચી વીણતા. આ તનની સેવા મોટાએ કરી છે. ગુણાયતાન સ્વામી તરણેતરના મહંતનો પ્રસંગ આપણે જાણીએ છીએ. જુનાગઢના મહંત હતા, 400 સાધુના ગુરુ હતા. ગુણાયતાન સ્વામી જોડે વખતે 400 સાધુ હતા. 400 સાધુના પોતે ગુરુ હતા, અને 400 ગામ સંભાળતા. સૌરાષ્ટ્ર દેશની અંદર 400 ગામ સંભાળતા સ્વામી. એટલો બધો વહીવટ કરતા સ્વામી. કેટલો મોટો જુનાગઢનો વહીવટ, એટલે મોટામાં મોટો વહીવટ કહેવાતો. પરંતુ રોજ સવારમાં 400 શિષ્યોના ગુરુ હોવા છતાં સવારમાં વહેલા 4 વાગે ઉઠી હાથમાં સાવરણો લઈ અને ચોક વાળતા. બોલો, 83 વર્ષની ઉંમરે સ્વામી અંતર્ધ્યાન થયા લોકમાંથી. પરંતુ સ્વામી એ વખત સુધી હાથમાં સાવરણો લઈને ચોક વાળે. તરણેતરના મહંત હતા, તરણેતર મંદિરના પરોક્ષના મહંત. અને એમણે ગુણાયતાન સ્વામીની વાયકા બહુ સાંભળેલી, એમની વાતો બહુ સાંભળેલી, એમના વખાણ બહુ સાંભળેલા કે સ્વામી બહુ મોટા સંત છે સ્વામિનારાયણ સંપ્રદાયના. અને એ એક દિવસ સવારમાં વહેલા તરણેતર જવું તો એમને લાઈ રસ્તામાં રથ એમનો નીકળ્યો, અને એમના બધા હરિભક્તો સાથે 25-50 હરિભક્તો રથમાં બેસીને જતા હતા. લાવા આજે વચ્ચે સ્વામિનારાયણનું મંદિર જોયું, પેલા ગુણાતીનજીના દર્શન કરતા જઈએ. મંદિરમાં દરવાજામાં રથ પેઠો, રથમાંથી ઉતર્યા. ગુણાતીન સ્વામી વખતે ઝાડુ વાળે, હાથમાં સાવરણો લઈને વાળે. મંદિરના મહંત, 400 શિષ્યોના ગુરુ, અને હાથમાં સાવરણો લઈને ચોક વાળે. પેલા તરણેતરના મહંત ઉતરીને સ્વામી જોડે આવ્યા. આવીને પૂછ્યું કે स्वामी गुणायतान स्वामी को मिलना है, उनका दर्शन करना है, कहाँ मिलेगा आगे? कोने पूछ्યું? स्वामी ने पोताने पूछ्યું, स्वामी गुणायतान जी का दर्शन करना है, किधर मिलेगा? हिंदी भाषी था, किधर मिलेगा आगे? गुणायतान स्वामी के सामने वो सभा मंडप है ना, वहाँ जाके बैठना. वहाँ जो स्तंभ है ना, थांभलो है ना स्तंभ, वहाँ जो स्तंभ है वहाँ आके वो बैठेंगे. वहाँ तुम उनकी राह देखना के હમણાં આવશે કે ત્યાં જઈને બેસો. આ તો જઈને બેઠા, જોયા કરે આમ ચારે બાજુ કે દરવાજોમાંથી હમણાં ક્યાંથી આવશે, કઈ બાજુથી આવશે.
અને આટલા મારે તો એમને 5 જ શિષ્ય હતા. હું 5 શિષ્યનો ગુરુ છું, તો એ રથમાં ફરું છું. મારી પાછળ 50 હરિભક્તો પાછળ ફરે છે. 400 શિષ્યોના ગુરુ છે, તો એમની પાછળ કેટલો મોટો તોફો હશે, કેવો રસાલો હશે એમનો, અને કેટલો ઠાઠ હશે એમનો. એ પોતે કલ્પના કરતાં કરતાં બેઠેલા કે હમણાં મોટો ઠાઠ લઈને આવશે. 5, 10, 15 મિનિટ થઈને ત્યાં ગુણાયતાન સ્વામી હામેણો મૂકી, પોતે હાથ પગ ધોઈ, અને સામે ગોદડી પડેલી પેલી કોથળાની गोदरी ऊपर आईने बैसी गया. क्या काम है बोलिए? मैं गुणातान स्वामी. आपका काम नहीं है, हम तो दर्शन करने के लिए आए. इस मंदिर के जो महंत हैं ना, उनके दर्शन करने के लिए आए. वो गुणायतान स्वामी. पहला हमने एम કે આ ગુણાયતાન સ્વામી એક નામના 2 વ્યક્તિ હોઈ શકે, એટલે મારે તમારું કામ નથી. આ મંદિરના મહંત જે ગુણાયતાન સ્વામી છે એમના દર્શન કરવા હું આવ્યો છું. કે વહી મેં ગુણાયતાનંદ. શું કહે છે? એ મહંત જે તમે કહો છો ને, એ જ હું ગણાય. તો આપ તો अभी झाड़ू लगाते थे, वो नहीं आप, वही मैं हूँ. तो आपका काम नहीं है हमको. ये गुणायतान स्वामी इस मंदिर के महंत है ना, उनका काम है. तो कि यहाँ हमारे स्वामीनारायण संप्रदाय में ऐसी रीति है कि जो महंत होते हैं ना, वो झाड़ू लगाते हैं. हमारा स्वामीनारायण संप्रदाय नहीं है, રીત છે. ગુણાયતાન સ્વામી બોલો, અને પેલા જોઈ રહ્યા, તરણેતરના મહંત જોઈ રહ્યા કે તમે મહંત છો અને તમે ઝાડુ વાળો છો, આ મંદિરનો ચોક સાફ કરો છો. ત્યારે ગુણાયતાન સ્વામી એટલું જ બોલ્યા, મહંતજી, हमारा इष्टदेव स्वामीनारायण भगवान स्वयं बहुत सेवा की है. उन्होंने तन की सेवा बहुत की है, अभी भी करते हैं. हम उनके पास से सीखे हैं. इससे दासत्व आता है कि આનાથી દાસત્વ પણ આવે છે. પેલા જોઈ રહ્યા, અને પછી શું કે સાંભળજો, તરણેતરના મહંત જોઈ રહ્યા, આંખો પોળી થઈ ગઈ, અને પછી કહે છે, स्वामी जी आप कहाँ बैठते होगे? तो कि इस जगह पे. ये इधर विचार करता था कि हूँ 5 શિષ્યનો ગુરુ છું, મારી ગાદી તો એ મોટી જબરજસ્ત મોટી ગાદી ઉપર બેહું છું, અને આ કોથળા ઉપર બેસે છે. स्वामी जी आपकी मुड़ी क्या है, आपकी मिलकत क्या है? स्वामी के લઈ આવું લ્યો. એક જોડી લટકતી હતી હા, મેં ખીંચી તો લઈ આયા. આ हमारी मिलकत के क्या है इसमें, क्या है? डिब्बा है क्या? सोना का डिब्बा है? अरे डिब्बा नहीं है, दिखाऊं तुमको क्या है. હોનાનો ડબ્બો નથી, અંદરથી 2 એક પથ્થર ને એક તુંબડી કાઢી. અમારા સંતોને જમવાનું પથ્થર હોય અને એક તુંબડી કાઢી, વહી અમારી મિલકત કહો. આ અમારી મિલકત. ત્યારે સ્વામીને પૂછે છે બીજો પ્રશ્ન, સ્વામીજી આપ કિતને નંબર કે વારસદાર હો? તમે તમારા ગુરુના કયા નંબરના વારસદાર છો? કિતની સાલ સે यहाँ ગદ્દી પર હો કે? આ તમે ગાદી ઉપર કેટલી સાલથી છો ને કયા નંબરના વારસદાર છો? ગુણાયતાન સ્વામી એમ કહે છે, मैं 40 साल से गादी पर हूँ. कितना? 40 वर्षથી. 40 साल से? अरे 40 साल में हमारी तो 8वीं पेटी होती है क्यों? 40 साल में हमारी 8वीं पेटी बदलाई જાય છે કે. ત્યારે ગુણાયતાન સ્વામી કહે છે, પૈસો હોય, સંપત્તિ હોય તો સત્તા માટેનો ઝઘડો થાય. સંપત્તિ જ નથી, મિલકત જ નથી, અમારી પાસે કશું નથી. અમારી મિલકત ભગવાન છે, અને ભગવાન માટે ઝઘડવાનું હોય ને, એ તો અમારા આગવા છે બધા. એને અમુક તો સેવા, ગુણાયતાન સ્વામી સેવાનો ગુણ શીખવાડે છે કે અમે પણ ભગવાનના દાસ છીએ. મોટો ગમે એવા કરોડપતિ હોય, હું કાયમ એક દ્રષ્ટાંત 2 જણને આપું છું. આ સેવક નાનો હતો, જ્યારે કોલેજ અવસ્થામાં હતો, 1975ની સાલની વાત કરું છું. રોજ કાળુપુર મંદિરે હું દર્શન કરવા જતો, શણગાર આરતીમાં રોજ જતો. અને એમાં મારી નજર પડે એક બહુ મોટા હરિભગત, જેમને હું જાણતો, ત્રિકમભાઈ પટેલ કરીને હતા. બહુ સુખી, માધુપુરામાં બહુ મોટી એમની પેઢી હતી, બહુ મોટી પેઢી માધુપુરામાં. ત્રિકમભાઈ પટેલ, એ 2 માણા બહુ કરોડોપતિ હતા. કરોડોપતિ નથી કહેતો, કરોડોપતિ. પણ બંને પતિ પત્ની સવારમાં ગાડી લઈને આવે, ગાડીની પાછળની ડેકીમાં
આ બધાએ આપણે હરિભક્તો આ બધું શીખવા જેવું છો. તમારી પાસે વધુ પડતી અપેક્ષા લાગશે આવું કહીશ તો. અપેક્ષા નથી, પરંતુ સેવા કોને કહેવાય, નિર્માનીપણું કોને કહેવાય, દાસત્વપણું કોને કહેવાય, નજરે મેં જોયેલી વાતો કરું છું. આ ભક્તો એ ત્રિકમભાઈ કરોડોપતિ, પરંતુ બંને પતિ પત્ની ગાડીમાં આવે, ગાડીની પાછળની ડેકીમાં સાવરણા જોડે લઈને આવે, સાવરણી જોડે લઈને આવે. એ જમાનામાં પેલું ઊભા ઊભા ડસ્ટર, અત્યારે જેમ પેલા ડસ્ટર થઈ ગયા બધા, એ અત્યારે બધું અત્યારે તો બધી સુખ ચેનથી સાફસૂફ થઈ જાય બધું. તમે જુઓ તો પેલું ફટાફટ આમાં 5 મિનિટમાં તો આખો હોલ સાફ થઈ જાય એવા થઈ ગયા ને વહેલા. અને એ વખતે તો બેહીને તમે જુઓ તો કચરો પેલું પોતું કરવું હોય તો બેસી અને પેલા મહિલાઓ પોતું કરતા તો આમ આખા રૂમમાં પેલું તમે જુઓ ને પહેલાં પોતાય ક્યાં હતા તો શું પેલું ચાદરું હોય ને કંતાન, અને એનું પોતું પેલું કપડું એનાથી પોતા કરતા હતા. બોલો સાવરણી, અને એ વખતે સાવરણી પેલી હતી. અત્યારે તો સાવરણીઓ ડસ્ટર થઈ ગયા મોટા ફર્સ્ટ ક્લાસ જા, અને હવે તો પેલા વેક્યુમ થઈ ગયા, બધું સગવડો થઈ ગઈ. પણ એ વખતે ક્યાં કશું, આ 1975ની વાત કરું. સાવરણી, સાવરણો, ડોલ, પાણી, મંદિરનું પાણી નહીં વાપરવાનું. બોલો જા. અને એ પોતે 2 જણા આવે, મંદિરનું પોતું નહીં લેવાનું, મંદિરની ડોલ નહીં લેવાની, પોતાના ઘેરથી લાવવાનું. અને પછી સવારના મંગળા આરતીમાં આવી જાય, સવારના 5 વાગે આવી જાય, અને મંદિર આખું વાળી નાખે. પહેલાં વાળી નાખે 2 જણા, સાવરણી લઈને 2 મંડી પડે, કરોડોપતિ મંડી પડે. અને પછી 2 જણા પોતું કરે આખા મંદિરમાં પ્રદક્ષિણા, અને મંદિરને બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજને આખું બધું આ બાજુનો છે નરનારાયણ દેવની આગળનો ભાગને બધું જ વાળી નાખે, પગથિયા શીખે બધું. પછી પોતું કરી નાખે, અને પછી ચોક વાળે, હાવણો લઈને 2 જણા હાવણો લઈને મંડી પડે, આખો મંદિરનો ચોક વાળે. આ સેવકે 2-4 દાડા જોયું, અને એક દાડો પૂછ્યું, ત્રિકમભાઈ તમે કરોડોપતિ છો, ગાડીવાળા છો, ગાડીની ગાડીઓ છે ઘરમાં તમારે, અને તમે આ સાફ કરો છો હાથમાં પોતું લઈને, તમે નોકરને તમે પગારદાર માણસ રાખી શકો છો, તમારા ઘરમાં 5 નોકરો છે, અને તમે અહીં પગારદાર માણસ જોડે કરાવી શકો એમ છો, અને તમે હાથમાં સાવરણો લઈને તમે વાળો છો. ત્યારે એમનો જે જવાબ હતો, ધન્યવાદ છે, હજુ મારા કાનમાં એ ગુંજે છે એમનો જવાબ. બોલો આજે 35 વર્ષ 50 કેટલા 40 વર્ષ થયા ને, 75ની સાલ, 41 વર્ષ પહેલાંની વાત કરું છું. બોલો. અને એ વખતે એમ બોલ્યા, એ ત્રિકમભાઈ એમ બોલ્યા કે ભાઈ અમે જે ગાડીઓ ફેરવીએ છીએ ને એ આમના પ્રતાપે છે, આ ભગવાનના પ્રતાપે છે. અમે 12 શેઠ છીએ, અમે એમના તો ચરણ રથ જેવા છીએ. શું કહે છે? એમની આગળ તો અમે ચરણ રથ જેવા છીએ. અને આ ચરણ રથની સેવા મળે ક્યાંથી? આ કચરો નથી. આ એમનો જવાબ છે, આ કચરો નથી. આ જે વાળીએ છીએ એ આ કચરો નથી, આ ચરણ રથ છે. અહીંયા સંતો ફર્યા છે, હરિભક્તો ફર્યા છે, અને હરિભક્તોની ચરણ રથ છે. અને આ સેવા અમને મળે ક્યાંથી? અમે આ ચરણ રથ જેવાય નથી કહેવા. આ સેવા મળે ક્યાંથી? કેટલા અહોભાવથી એમનો જવાબ સાંભળેલો આ સેવકે મુક્તો. પરંતુ કેવું છે કે નિર્વાણીપણું ને દાસત્વપણું, ભગવાનને સંતની સેવા મળે ક્યાંથી? આ સેવા મળે ક્યાંથી? આપણે જે કંઈ છીએ આને લઈને છીએ. જ્યાં કોઈ દિવસ તનની સેવા કરીએ તો એ તનની સેવાને ગૌણ ન થવા દેવી. મુક્તો અંગ પાડવું, તમામે આપણને અંગ પાડવું. આ ભગવાનને, ભગવાનના સંતની સેવા મળે ક્યાંથી? બસ આ વિચાર રહેવો જોઈએ આપણને. મુંબઈમાં જમનાદાસ શેઠ હતા. બાપજી આ પ્રસંગ ઘણી વખત ગયા છે. આપણે સંસ્કાર ઘડતર નામની પુસ્તિકામાં પ્રસંગ છાપ્યેલો છે. તમને યાદ આવશે જેણે પરીક્ષાઓ આપી હશે એને, કે મુંબઈના જમનાદાસ શેઠ હતા. અને જમનાદાસ શેઠ એટલું બધું કરોડોપતિ હતા, પરંતુ જ્યારે કેરીની સિઝન આવે ત્યારે પોતે બજારમાં પોતે જાતે કેરી લેવા જાય. એમના ઘરની કેરીઓ નોકરો લેવા જાય, પણ ઠાકોરજી માટે વડતાલમાં કેરીઓ મોકલવા માટે જાતે કેરી લેવા જાય. સારામાં સારી મોંઘી કેરી લે, અને પછી કંડીઓ લઈને, કંડિયામાં કે એ વખતે બોક્સ નહોતા આવતા. અત્યારે જે કેરીના બોક્સ આવતા, બોક્સ નહોતા. પહેલાંના જમાનામાં પેલા કંડિયા ટોપલા આવતા. ટોપલામાં કેરી ભરી અને ઘેર લઈ આવે, માથે ઊંચકીને, પોતાના માથે ઊંચકીને લાવે.
ઓલો નોકર જોડે ખાલી હાલતો હોય અને પોતે માથે કેરી ઊંચકે. ત્યારે નોકર કહે કે શેઠ મને શરમ આવે છે ભાઈ સાહેબ, હું જોડે ચાલું છું ને તમે માથે ઊંચકો છો. ભાઈ સાહેબ તમારા ઘરની કેરીઓ મને આપો. આપો ને ત્યાં કે નહીં તું મારો નોકર. પણ હરિકૃષ્ણ મહારાજનો તો હું નોકર છું ને. કેવો આ કેરી તને એ સેવા મારા માથે ક્યાંથી હોય? કેવો ભગવાનની કેરીની સેવા મને ક્યાંથી મળે? એમ કરીને પોતે પછી ઘેર લઈને એની ઉપર પરાળ મૂકીને પેલું ઘાસ મૂકીને એની ઉપર પછી પેલું કંતાન મૂકી અને સાંધે ચારે બાજુ અને રેલવે સ્ટેશનમાં મૂકવા જાય અને પાર્સલ કરે વડતાલ. કોઈ કહે કે જમનાદાર શેઠ તમે આ કેરી એકલા ના મોકો, ત્યાં તો કેરીના ઢગલા થાય છે વડતાલમાં, તમે ના મોકલો જ ના ચાલે. ત્યારે જવાબ આપે કે જો મારી જેમ બધાય વિચારે કે હું નહીં મોકલું જ નહીં ચાલે, હરિકૃષ્ણ મહારાજ કેરી વગરના જ રહે ને કે સમજ્યા. બીજા મોકલે તો એમાં એને ફાયદો થાય, એમાં બીજો જે ખાય એ ધરાય, એમાં બીજા મોકલે તો મને ફાયદો શું? કેવો કેટલું નિર્માણીપણું, કેટલું દાસત્વપણું. મુક્તો અમારી સૌને વિનંતી છે કે આપણે આમાંથી કંઈક શીખજો. તનની સેવા, આ મંદિર છે, મંદિરનો ચોક, મંદિરની નાનકડી સેવા આપણને મળે ક્યાંથી? ભલે આપણે સંતોની સેવા મળે ક્યાંથી? અને તનની સેવાથી જ અંતરના દોષો હટે છે, ટળે છે, બળે છે, સાફ થાય છે, ક્લીન થાય છે. મહાપ્રભુને પ્રાર્થના કરીએ કે હે મહારાજ બસ અમને તનની ધનની અને મનની સેવા કહી તો પોતાનું મન ધાર્યું મૂકીને ભગવાનને સંત કેમ કરવું એ મનની સેવા છે. પોતાનું મન ધાર્યું મૂકીને ભગવાનને સંત કેમ કરવું એ મનથી થયેલી સેવા છે. એ શ્રેષ્ઠ કીધી છે. કારણ કે પોતાની રીતે તો સેવા બધી થાય, પરંતુ પોતાનું ધાર્યું છોડીને, પોતાનું ગમતું છોડીને ભગવાનને સંતના ગમતામાં વર્તવું. બસ આપણે આવી સેવાનો ગુણ પાડીએ. અને છેલ્લો મુદ્દો સમાગમનો ગુણ પાડીએ, સત્સંગ સંત સમાગમનો ગુણ પાડીએ આપણે કે સમાગમ સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે. ગમે એટલી સેવા કરીએ, ગમે એટલી ધનની સેવા, તનની સેવા કરીએ, પણ જેને સમાગમ નહીં હોય, સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છેલ્લાના 24માં, એનામાં કોઈ દાડો ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ નહીં થાય, ભગવાનનો રાજીપો નહીં થાય. ત્યારે મહાપ્રભુને પ્રાર્થના કરીએ કે હે મહારાજ બસ આપ અમારા ભેગા પડજો, અમને એવી સદબુદ્ધિ આપજો કે અમે તમને રાજી કરી શકીએ, તનની મનની સેવા કરી અને અમે તમને રાજી કરી શકીએ. એવી અમારી પર ખૂબ ખૂબ કૃપા કરજો ને કરજો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.